હેલો દોસ્તો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો અને અબુધાબી હિન્દુ મંદિર વચ્ચે શું કનેક્શન છે. ચાલો જાણીએ. ભારતે કોલકાતામાં કાર્યરત તેની પ્રથમ અંડરવોટર મેટ્રોના ઉદ્ઘાટન સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું. દેશના પરિવહન ક્ષેત્ર માટે એક ઐતિહાસિક ક્ષણ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. અંડરવોટર મેટ્રો પ્રોજેક્ટનું નિર્માણ 159 વર્ષ જૂના શાપુરજી પલોન્જી ગ્રુપના એક ભાગની જાણીતી બાંધકામ કંપની એફકન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ જૂથે અબુ ધાબીમાં BPS હિન્દુ મંદિરનું પણ નિર્માણ કર્યું હતું, જેનું તાજેતરમાં PM મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ ભવ્ય મંદિર, આશરે ₹700 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યું છે, જે 27 એકર રણની જમીનમાં ફેલાયેલું છે. શાપુરજી પલોન્જી ગ્રુપના સુકાનનું નેતૃત્વ સ્વર્ગસ્થ સાયરસ મિસ્ત્રીના ભાઈ શાપુર મિસ્ત્રી કરે છે, જેઓ અગાઉ ટાટા ગ્રુપના ચેરમેન હતા. જેથી તેઓ રતન ટાટા કનેક્શન ધરાવે છે. 1964માં જન્મેલા શાપુર મિસ્ત્રીએ તેમના પિતા અને ભાઈના અવસાન બાદ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન ફર્મ્સમાં જવાબદારીઓ સંભાળી હતી. ફોર્બ્સના જણાવ્યા અનુસાર તેમની કંપની અંદાજે $30 બિલિયન ની આવક પેદા કરે છે અને $130 બિલિયન ની ટાટા ફર્મમાં લગભગ 18.41% હિસ્સો ધરાવે છે. શાપુરજી પલોન્જી ગ્રુપે 2012માં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું જ્યારે શાપુરના નાના ભાઈ સાયરસ મિસ્ત્રીને ટાટા ગ્રુપના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, વિવાદો વચ્ચે સાયરસ મિસ્ત્રીને કાનૂની લડાઈ બાદ 2016માં પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. 1865માં સ્થપાયેલ, શાપુરજી પલોન્જી ગ્રુપ ભારતમાં અનેક પ્રતિષ્ઠિત ઇમારતોના નિર્માણમાં સામેલ છે, જેમાં મુંબઈમાં RBIની ઇમારત અને તાજમહેલ પેલેસ હોટેલનો સમાવેશ થાય છે. ગ્રુપ હવે 40 દેશોમાં ફેલાયેલા પ્રોજેક્ટ્સ સાથે એશિયા, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં તેના પદચિહ્નને વિસ્તારી રહ્યું છે. શાપુર મિસ્ત્રી શાપુરજી પલોન્જી ગ્રુપને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. ફોર્બ્સે તેમની નેટવર્થ આશરે $7.6 બિલિયન હોવાનો અંદાજ મૂક્યો છે. અબુધાબી હિન્દુ મંદિર વિશે લેટેસ્ટ સમાચાર અને માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. આભાર.